રાત જેટલી ગાઢ હશે, સવાર એટલું જ તેજસ્વી હશે. અંધકાર પછી પ્રકાશ આવે જ છે. અને જ્યારે કોઈ પણ વૃક્ષ છે વાવવામાં આવે છે, જેટલી સ્પીડમાં છે વાવાઝોડું ફૂંકાય છે, અને આ વાવાઝોડામાં જો વૃક્ષ ટકી રહે તો સમજી લેવાનું એટલું કે વાવાઝોડાએ વૃક્ષના મૂળને છે એ મજબૂત કરીને રાખ્યું છે. વાવાઝોડું જ છે જે વૃક્ષના જડને મજબૂત કરે છે. જીવનમાં સ્પષ્ટ ચોક્કસ લક્ષ્ય વગર છે નીકળી પડવું સમયનો એક માત્ર ને માત્ર બગાડ છે. મોટા ભાગના લોકો કઈ જગ્યા ઉપર સમય પસાર કરે છે? લોકો સમય પસાર કરે છે, અહીંની વાત અહીંયા કરવામાં, લોકો સમય પસાર કરે છે બીજા લોકોની વસ્તુ જોવામાં, લોકો સમય પસાર કરે છે બીજા લોકોની આલોચના કરવામાં. આમાં માત્ર ને માત્ર સમયનો બગાડ છે, એનાથી વધુ કશું જ નથી. તમે તમારા જીવનમાં જો કે અત્યાર સુધીનો કેટલો સમય છે, અહીંની વાત અહીંયા કરવામાં, લોકોના ખોટા બફાટ કરવામાં તમે સમયનો વેડફ્યો છે. જીવનમાં સ્પષ્ટ ચોક્કસ લક્ષ્ય વગર નીકળી પડવું એ માય ડિયર સમયનો એક માત્ર ને માત્ર બગાડ છે, એનાથી વધારે કશું જ નથી. તમે જો તમારા જીવનમાં અત્યાર સુધીનો સમય છે, અહીંની વાત અહીંયા કરવામાં, બીજા લોકોની ખોટી વાતો કરવામાં, આમાં તમે કેટલો સમય છે વેડફ્યો છે, આમાં તમે કેટલો સમય છે એ પસાર કર્યો છે. સ્પષ્ટ રૂપે તમે બધા જ લોકો વાત સમજી લો. તમારે રાજસ્થાન જવું છે, તમને ખબર નથી કે હવે કેવી રીતે રાજસ્થાન જવાય. ભૂલમાં તમે બીજો રસ્તો પકડી લીધો છે અને તમે પહોંચી ક્યાં ગયા? સોમનાથ. અને સોમનાથ તમે પહોંચ્યા ત્યારે તમને ખબર પડી કે અહીંયા તો સાલું આવવાનું જ નહોતું, જવાનું તો રાજસ્થાન હતું. ખોટો રસ્તો પકડાઈ ગયો છે. પરંતુ વાસ્તવિક વાત છે, અહીંયા કોઈ સોમનાથની વાત નથી, અહીંયા કોઈ રાજસ્થાનની વાત નથી. વાત છે આપણા બધા જ લોકોના જીવનની. જ્યારે આપણે અડધું જીવન પસાર કરી દઈએ છીએ ત્યારે આપણે લોકોને ખબર પડે છે કે ખોટો રસ્તો પસાર થઈ ગયો છે, ખોટો રસ્તો છે આપણે બધા જ લોકોએ પકડી લીધો છે. આવું જીવનમાં ના થાય એટલા માટે સ્પષ્ટ રૂપે તમે બધા જ લોકો સમજી લો કે જેટલું ક્લિયર ક્રિસ્ટલ લક્ષ્ય છે આપણે વહેલું નિર્ધારિત કરી લેશું, ક્લેરિટી જેટલી આપણા જીવનમાં લઈ આવશું એટલા જ આપણે ફાયદાકારક રહેશું. શું ફરક હોય છે એક સફળ વ્યક્તિત્વમાં અને શું ફરક હોય છે એક અસફળ વ્યક્તિત્વમાં? મૂળ ફરક છે સ્પષ્ટતાનો છે, મૂળ ફરક છે એ ક્લેરિટી છે કે આપણે આપણા જીવનમાં કેટલી સ્પષ્ટતા, ક્લેરિટી લઈ આવી શકીએ છીએ. એ મુજબ છે આપણા ફ્યુચર, આપણું જે ભવિષ્ય છે એ નિર્ધારિત થશે. અને જ્યારે તમને ખબર નહીં હોય તમારું લક્ષ્ય શું છે, તમારે કઈ જગ્યા ઉપર જવાનું છે, ત્યારે મુખ્યત્વે એ ઘટના ઘટશે કે તમે બીજા લોકોની કોઈ પણ વસ્તુ છે, પછી લક્ઝરી હોય કે બીજા લોકોની સફળતા છે, આ બીજા લોકોની લક્ઝરી છે, બીજા લોકોની સફળતા છે, એ બધી જ વસ્તુ જોઈને છે તમે એટ્રેક્ટ થઈ જશો. અને તમે એટ્રેક્ટ થઈ જશો અને અમુક સમય પછી તમને એવું લાગવા મળશે કે મારા લક્ષ્યમાં જ કંઈક ખામી છે અને તમે તમારા માર્ગથી છે એ ભટકી જશો. તમે તમારા માર્ગ સુધી છે નહીં પહોંચી શકશો. બીજા લોકોની લક્ષ્ય અને બીજા લોકોની સફળતા જોઈને તમને એમ લાગશે કે મારો રસ્તો ખોટો છે અને તમે ગીવઅપ કરી દેશો. અને બસ આ જ સ્ટ્રેપમાં છે પૂરું જીવન પસાર કરશો. વાય? બિકોઝ યુ ડોન્ટ હેવ અ ક્લિયર વિઝન, ક્લિયર ગોલ. મોટા ભાગના લોકો પાસે છે તેમને જીવનમાં શું જોઈએ છે એ વિશે સંપૂર્ણપણે સ્પષ્ટ થવા અને સમય કાઢવાને બદલે એની આસપાસ શું બની રહ્યું છે એમાં સમય પસાર કરવાનું વધારે પસંદ કરે છે. અને આ કોઈ શ્રેષ્ઠતમ દરજ્જાની વાત નથી, આ છે જીવનના નીચલામાં નીચલા દરજ્જાની વાત કે જેમાં આપણે જીવન પસાર કરીએ છીએ. આ મનુષ્ય જન્મની કોઈ સર્વશ્રેષ્ઠ વાત નથી, નીચલામાં નીચલા દરજ્જાની વાત છે. નીચલામાં નીચલા દરજ્જામાં આપણે જીવન જીવતા હોય એની વાત છે. હવે બદલવું જશે, સમય આવી ગયો છે ક્રાંતિનો. ક્યાં સુધી છે બહાનાનું જીવન બનાવીને આપણે બધા જ લોકો છે પસાર કરશું? વી ડોન્ટ હેવ અ ટાઈમ ઇન અવર લાઈફ. હા, અને કંઈક વાત આપણે બહાર આવે તો આપણે સમયને મેનેજ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. સમયના બંધનમાં છે એ જીવવાનું ચાલુ કરી દઈએ છીએ. પરંતુ સમયને છે એ મેનેજ નથી કરી શકાતો. મેનેજ કરી શકાય છે પોતાની જાતને. પોતાની જાતને મેનેજ કરી શકાય છે. સમયને મેનેજ કરવાનો આ દુનિયામાં કોઈ ઉપાય છે નહીં અને ભવિષ્યમાં પણ આવશે જ નહીં. આપણે આપણી જાતને, પોતાની જાતને છે એને એડજસ્ટ કરતા શીખવી જશે. એને પઠ્ઠીમાં હોમતા આપણે બધા જ લોકોને શીખવું જોશે. અને આ ત્યારે જ થશે જ્યારે આપણી પાસે કોઈ લક્ષ્ય હશે, આપણી પાસે વિઝન હશે. જો તમારી પાસે વિઝન નહીં હોય, તમારી પાસે લક્ષ્ય નહીં હોય તો ઘટના એ બનશે કે તમારી પાસે અવશ્ય રૂપે કરવા માટે કામ તો હશે જ, પરંતુ આ કામ છે બોજ બની જશે, આ કામ છે તમારા માટે બર્ડન બની જશે. તમે રિપોર્ટ્સ ને ન્યૂઝ વાંચતા હોય તો તમને બધા જ લોકોને ખબર હશે કે મોટા ભાગના લોકો છે જોબ કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે, પરંતુ આ બધા જ લોકો ના પોતાના જીવનથી સેટિસ્ફાઈ છે, ના પોતાના જીવનથી ખુશ છે.
આપણે જેવી રીતે વાત કરી કે અતિ સૌભાગ્યશાળી જીવનમાં બનવું હોય તો શું કરવું, અતિ સૌભાગ્યશાળી જીવનમાં બનવું હોય તો સૌથી પહેલા જીવનમાં ક્લેરિટી લઈ આવી. બે રીતે લોકો કામ કરે છે. એક તો એવા લોકો હોય છે કે જે લોકોને દરરોજ સવારે મજબૂરીથી કામ કરવું પડે છે, મોઢું ચડાવીને કામ પર જવું પડે છે, અને બીજા છે અતિ સૌભાગ્યશાળી હોય છે કે જેના જીવનમાં ક્લેરિટી હોય છે, જેના જીવનમાં સ્પષ્ટતા હોય છે. આ બધા જ લોકોની મજબૂરી નથી કામ કરવું, શોખથી મહેનત કરે છે, શોખથી છે એ પોતાનું જીવન જીવે છે, ખુમારીથી પોતાનું જીવન જીવે છે. મુખ્ય તફાવત છે સ્પષ્ટતાનો. એક પાસે સ્પષ્ટતા છે જીવનની તો બીજા પાસે છે જીવનની સ્પષ્ટતા નથી. આપણે અત્યારે જ નિર્ધારિત કરી લઈએ કે હવે જીવન જીવવાનું થાય છે તો સ્પષ્ટતામાં જીવન જીવવાનું થાય છે, ક્લેરિટીમાં જીવન જીવવાનું થાય છે. સમયનો બગાડ છે હવે કરવાનો થતો નથી. આપણે અત્યાર સુધી કેટલો સમયનો છે બગાડ કરી ચૂક્યા છીએ, પરંતુ હવેની ક્ષણ આપણે પ્રણ લઈ લઈએ કે જે પણ કરવાનું થાય છે એ ક્લિયર અને ક્લેરિટી સાથે કરવાનું થાય છે. આંધળી દોટ મૂકવાની થતી નથી. અત્યાર સુધી મૂક્યા, જે થયું એ બરાબર. નિર્ણય લેવાનો સમય છે હવે આવી ગયો છે. હું તમને કહું, મોટાભાગના લોકો કેવી રીતે કામ કરે છે. બે મિત્ર હોય છે, બે મિત્ર જંગલમાં શિકાર કરવા માટે જાય છે, મન ફાવે ત્યાં ગોળીબાર ચલાવે છે, અને પછી એમ અપેક્ષા રાખે છે કે આમાંથી કંઈક ના કંઈક તો છે એ સારું બની જ ગયું હશે. મોટા ભાગના લોકો છે બસ આ રીતે જ જીવન પસાર કરે છે કે મન ફાવે એ કાર્ય કરે છે અને પછી જીવન સાથે અપેક્ષા રાખે છે કે એને કંઈ પણ શ્રેષ્ઠતમ દરજ્જાની વસ્તુ મળશે. પરંતુ નહીં, લોકોની મેન્ટાલિટી અત્યારે એવી બની ગઈ છે કે થોડું કામ કરવું અને વધારે એક્સપેક્ટેશન, પરંતુ આ રેશિયો છે એ એકદમ ખોટો છે. ગરીબ માનસિકતાનો, નીચલા જીવનની માનસિકતાનો આ લક્ષણ છે. આપણે બદલવું જોશે, કેમ કે સમય હવે આવી ગયો છે. આપણે બદલવું એ જોશે કે કોઈ પણ આપણે કાર્ય કરીએ છીએ મેક્સિમમ એમાં હાર્ડવર્ક કરીએ, મેક્સિમમ જેટલું બની શકે આપણી જાતને જેટલું ખપાવી શકીએ એટલું મેક્સિમમ આપણે હાર્ડવર્ક કરીએ. પછી જોઈએ કે કેવી રીતે પરિસ્થિતિ નથી બદલાતી, કેવી રીતે છે આસપાસના રસ્તાઓ નથી બદલાતા. સ્વયં દુનિયાને છે મજબૂર થવું પડશે, પરંતુ જોશે તો એક ક્રાંતિની આગ જોશે તમારા જીવનમાં, એક વિઝન જોશે, એક ક્લેરિટી જોશે, એક સ્પષ્ટતા જોશે. સ્પષ્ટતા વગરની દોટ છે, આંધળી દોટ છે. તમે એક બસમાં બેઠા છો, કંડક્ટરને ખબર જ નથી કે બસ ક્યાં લઈ જવાની છે, અને તમને ખબર છે કે તમારે કઈ મંજિલ પર જવું છે, પરંતુ કંડક્ટરને ખબર જ નથી ક્યાં જવાનું છે. તમે શું તમારી મંજિલ સુધી પહોંચશો? નહીં, મંજિલ સુધી પહોંચશો નહીં. એનાથી તમે ભટકી જશો, વિચલિત થઈ જશો. જ્યારે તમારી પાસે વિઝન નથી હોતું ત્યારે બધા જ લોકોની વાતો તમે માની લો છો અને તમારો જીવન છે એક ભટકાવમાં પૂર્ણ કરો છો. આ રીતે ના થવું જોઈએ. અત્યારે જ નક્કી કરો કે તમારું લક્ષ્ય શું છે, કેમ કે સમય નથી આપણી પાસે વેડફવા માટે. દિવસોના દિવસ છે પસાર થતા જાય છે, થતા જાય છે, થતા જાય છે. બહાનાનો દોર છે, આપણે આગળ વધારતા જઈએ છીએ. રોકાવાનું નામ જ નથી. શરીર જો આળસ કરે છે તો શરીર કરે છે, પરંતુ તમારે આળસ કરવાની નથી. શરીર આળસ કરે છે, બહાના બનાવે છે, તો એ શરીરનું કામ છે, તમારું કામ નથી. તેની વાત જય હિન્દ, વંદે માતરમ. તમારા બધા જ લોકોને મને વાત કેવી છે કે મેક્સિમમ બની શકે એટલો મારો આ વિડીયો છે યુથ સુધી જરૂર પહોંચાડજો. તેની વાત જય હિન્દ, વંદે માતરમ.